આદરણીય સંતો, વાલા હરિભક્તો, દરેકને જય સ્વામિનારાયણ. તમને બધાને જોઈને ખૂબ આનંદ થયો. સિરિયસલી. સવાર નાસ્તો કર્યો હતો ને પછી જમ્યો નથી, પણ ભૂખ મટી ગઈ. થોડીક ફ્લાઇટ લેટ થઈ. પણ સરવાળે મળવાનું થયું અને આટલો સત્સંગનો સમુદાય અને ભગવાનના ભક્ત જોયા. આજે ઘણા દિવસથી સંતો પણ ખૂબ તૈયારીમાં અહીંયા છે. હમણે ભગતજીએ ઇતિહાસ કીધો. આપણા મુંબઈમાં જે નીબ મુકાઈ હતી, મને ખ્યાલ છે કે વડીલ સંતો અને એક બહુ બાહોશ આપણા ભક્તિવલ્લભ સ્વામી, એમને બહુ ઉત્સાહ અને ઉમંગ, અને એ ભગતજીના પાછળ ને પાછળ રહેતા હતા. ભક્તિવલ્લભ સ્વામી મહંત સ્વામીને ને જાદવજી ભગતને ને બધા વડીલ સંતોને, પ્રેમપ્રકાશ સ્વામીને બધાને, અને પછી વડીલ સંતોને બધાએ સરસ આયોજન કર્યું. અને એ જરૂરિયાત હતી, કારણ કે આપણો વર્ગ છે, આપણા પરિવારના સભ્યો છે, નારાયણ દેવના આશ્રિત છે, ભગવાનના આશ્રિત છે, એનું પોષણ થાય એના માટે જરૂરિયાત હતી જ. તો આજે એનો વિસ્તાર અને વિકાસ બીજા પણ વિસ્તારોમાં થઈ રહ્યો છે. અને અભિનંદન છે આ સંતોને. અહીંયા બેઠા છે એટલે નથી કહેતો. જો મહંત સ્વામી 2 દિવસ પહેલાં આવ્યા. 2 દિવસ થયા ને સ્વામી? 2 દિવસ થયા. પરમ દિવસે આવ્યા. હમણે 4 દિવસ પહેલાં અમદાવાદ હતા, પાછા ભુજ ગયા, પાછા આવ્યા. એમનો દાખલો છે, બીજા વડીલ સંતોનો દાખલો છે, અને તમારો એ મોટો દાખલો છે કે તમે વળગીને રહ્યા છો. આ જ કરવાનું છે. મેં જો ઘણી વખતે કીધું છે કે આજે 24 વાગડ અબડાસા જે પણ આ પેરિફેરી છે, એનો હરિભગત ગમે ત્યાં હોય છે દુનિયામાં. આઈ થિંક રવિભાઈને યાદ હશે, મેં સિશલ્સમાં પણ વાત કરી હતી કે આજે આ સંતો ઘેર સુધી જાય છે, ભલે એક ઘર સત્સંગીનું હોય ત્યાં. એટલે એ મોટો ત્યાગ છે અને અઘરું છે. અને હું તો ઘણી વખત સંતો જોડે વાતો કરતો હોઉં, તો જાત્રાએ નીકળે તો 4-6 મહિના 8 મહિના. મેં કીધું આ બધું કપરું તપ છે આજના જમાનામાં. 4-6 મહિના નીકળવું, અને બસમાં બેઠો છું. જે બસમાં પહેલાં જતા હતા તો આમાં ભૂતળા હોય ને, હવે એમાં જ ચલાવવાનું, જે મળે એમાં ચલાવવાનું. એ બસમાં બેહીને મેં ભૂતળા ખાધેલા સ્વામી, સાચું કહું. અહીંયા મુંબઈમાં જ એની મજા છે. જો આજે વસ્તુ એ છે કે સરવડે આપણે આ બધું શેના માટે કરીએ છીએ. તો આજે
ભગવાન પરાયણ થઈ અને એના સિવાય બીજું કોઈ આયોજન નથી. સંતો પરિશ્રમ કરે કે પુરુષાર્થ કરે કે આયોજન કરે, અને તમે કોઈ નવરા નથી. મુંબઈ જેવું ગામ હોય તો નવરાશ આવતી જ નથી કોઈ દિવસ કોઈને. મને એક હરિભગતનો ફોન આવ્યો રસ્તામાં, તો મને કે મેં કીધું હું સભામાં જઉં છું, પછી જઈશ વિશ્રાંતિ ભવન. તો કે અમે રાતે આવીશું. મેં કીધું રાત તો પડી, હવે ક્યારે આવશો? કે ના ના, કે ગમે ત્યારે મોડેથી આવીશું. મેં કીધું ભાઈ હું ભગત, હું 9 વાગે સૂઈ જનાર માણસ, ઊંઘી જનાર માણસ છું. મારે 1 કલાકની તો ઊંઘ ખેંચાઈ ગઈ હોત અત્યાર સુધી. પણ વસ્તુ એ છે કે તમારો ભાવ છે. જો આજે બધું મૂકી, દુકાન મૂકીને, મકાન મૂકીને, ધંધો મૂકીને અહીંયા આવું એ નાની વાત નથી. આ તમારું તપ બહુ મોટું છે, અધિક ઘણું મોટું છે. અને જો આ છોકરાઓ બધા આવે છે ટીણિયા મીણિયા, પરચુરણ બધું આવ્યું ને, આ બધું પણ એને કેટલું બધું પ્રેમને લાગણી છે, આંખમાં ઝળકાય છે. એ ઉપરથી આવ્યું છે તો છે ને. તમે પોષણ કર્યું છે, એ ઘરની અંદર સત્સંગ જાળવ્યો છે, ત્યારે આ બધું રહે છે. નહીં તો ના રહે, નહીં તો અઘરું છે. કેમ કે એમના પાસે બીજું ઘણું કરવાનું કામ છે. આઈપેડ છે ને, પ્લે સ્ટેશન છે ને, બીજું છે ને, જે હશે એ હશે. પણ એ છોકરાઓ, એ યુવાનો કે તમે વડીલો કોઈ નવરા હોવા છતાં અહીંયા આવીને બેઠા છો, અને એ ભગવાનના અર્થે જ બેઠા છો. આજે આનંદની વાત એ છે કે આપણો વિસ્તાર અને વિકાસ વધતો જાય છે. આપણા ભાઈઓ બહેનો, દીકરા દીકરીઓમાં સત્સંગનું પોષણ દિન પ્રતિદિન વધતું રહે છે. અહીંયા સંતો હંમેશા રહે છે અને આવતા જાવતા રહે છે. આપણે એટલું જ કરવાનું, વળગીને રહેવાનું, દેવને વળગીને રહેવાનું. બીજું કંઈ હું માનતો નથી. મેં આજે સવારે જ કીધું હતું કે જ્યાં ભગવાન છે ત્યાં આપણે જવું, જ્યાં ભગવાન ના હોય ત્યાં પગ ના મૂકવું. બસ આ જ સિદ્ધાંત રાખો. આ મેઇન વસ્તુ છે. અને એનો થર્મોમીટર હોય છે, એ તમને ખબર છે. તમે બધા બુદ્ધિશાળી બહુ છો, મુંબઈમાં એટલે જ રહો છો. તમને થર્મોમીટર ખબર છે કે ભગવાન ક્યાં છે. જે મહારાજે પ્રસ્થાપિત કરેલા દેવ છે, જે પરંપરા છે, જે સિદ્ધાંતો છે, જ્યાં છેડો ભગવાનનો આવે છે ત્યાં જવાનું છે. કારણ કે બીજી જગ્યાએ જેમ અષ્ટાવરણ હોય ને, એમ પહેલાં તો અષ્ટાવરણ જ હતા, અત્યારે તો 80,000 આવરણો છે. એ તમે જાણો છો બધા. એટલે હું નેગેશનમાં નથી કહેતો, હું કોઈ નેગેશનમાં નથી કહેતો, પણ વસ્તુ એ છે, મન છે ને ચંચળ છે. એટલે પણ એ જોઈને તમને બધાને જોઈને દર્શન કરીને ખૂબ આનંદ થયો કે આજે તમે દેવને વળગીને રહ્યા છો. અને આ વડીલ સંતો કે યુવાન સંતો કે આયોજન જે પણ થાય એ પ્રમાણે તમે આગળ વધી રહ્યા છો. હું આવ્યો, જોયું, મને બહુ આશ્ચર્ય થયું. મેં કે આટલા બધા લોકો અહીંયા એકત્રિત થયા છે, એટલે બહુ મોટી વાત છે. અને હવે બીજી વખત ઉત્સવ થાય તો આનાથી મોટું જોઈશે પાછું. ખબર નહીં, મુંબઈમાં તમે રહો છો, તમને ખબર હોય કે આનાથી મોટું ક્યાં મળે. કે સ્ટેડિયમ બેડિયમમાં આવે, બીજું શું આવે. પણ વસ્તુ એ છે કે જો ભગવાનને અર્થે આજે આંગળી ચીંધ્યાનું પૂર્ણ છે ને, આપણે કરીને શું કરવાનું છે. આજે દેવ છે અને દેવે આપણને સુખી કર્યા છે. દેવે મહારાજે કીધું, અમારો આશ્રિત અંધન વસ્ત્રે દુઃખી નહીં થાય. મેં આજ સવારે ફરથી કહું, મેં કીધું
મેં કીધું આપણને એક હરિભગત બહુ મોંઘી ગાડી લઈને આવ્યા તો મને કે બેહોન, મેં કીધું આમાં બેહવામાં મજા નથી આવતી મને, હાંકળ મોકળમાં. મેં કીધું મારે બરાબર સફારી. પછી બેઠો હું, પછી મેં વાત કરી, મેં કીધું ગાડીમાં બેઠા બરાબર છે, મને હરિભગતની ઈચ્છા છે ને એના માટે થઈને હરિભગત રાજી થાય એના માટે થઈને કરીએ, પણ શું તમારી ને મારી પાત્રતા એટલી છે કે આટલું આપણને મળે? એ મોટો પ્રશ્ન ચિહ્ન છે, આપણે વિચાર કરવાનો. આપણને જે મળ્યું છે ને એ બહુ મળ્યું છે. આ હું કંઈ પ્રવચન નથી કરતો, ભાષણ નથી આપતો. આપણને મળ્યું છે, બહુ મળ્યું છે, અતિ મળ્યું છે. આપણે પાત્રતા છે કે નથી એ તો વાતમાં માલ નથી, પણ એટલું બધું ભગવાને આપણને આપ્યું છે, આપણે ખાલી એને જાળવીને રાખવાનું છે. અને જેટલું જાળવીને રાખશું એટલું બીજું કંઈ કરવાનું નથી. આપણા દીકરા દીકરીઓ સુખી થાય એના માટે આ બધું છે. તમે ત્યાંથી આવીને અહીંયા વસ્યા એનું પાછળનું કારણ એ જ છે કે તમારું ફેમિલી, તમારો પરિવાર સુખી થાય. બીજું કંઈ છે? એ જ છે ને, મૂળ તો એ જ હેતુ છે ને. તો આપણે આ જ કરવાનું છે. આપણે દેવના થઈને રહીએ, જે પ્રમાણે માર્ગદર્શનમાં લઈએ તો એ પ્રમાણે કાર્ય કરીએ. અને જેમ નંદ સંતોએ લખ્યું, મન ગમતું સર્વે મેલી એક તમને રીઝાવા રે. મનને તો ઘણું બધું ગમે, પણ આપણે દેવના થઈને રહીશું ને તો દેવ આપણા અંતરમાં રહી અને સદવિચાર આપશે, સંસ્કાર આપશે આપણા પરિવારમાં. અને ખૂબ આપણે મહદભાગી છીએ કે આપણને આવા ભગવાન મળ્યા, આવો સત્સંગ મળ્યો. સત્સંગ એટલે બધું આવી ગયું, હા, સંતો હરિભક્તો બધાએ આ મળ્યા. એટલે એમાં સત્સંગના ભીડામાં રહેવું આ મહારાજના વચન છે. સત્સંગનો ભીડો છે ને, સત્સંગના ભીડામાં રહી તો પછી સ્વભાવ નિર્મળ થતા જાય છે. એટલે આનંદ આવે. સત્સંગમાં આનંદ સિવાય બીજું કંઈ છે જ નહીં, સુખ જ છે. અને એ આપણને મળ્યું છે અને મહાસુખ આપ્યું છે મહારાજે. તો હવે વિશેષ સમય નહીં લો, કારણ કે મને કીધું 10 વાગે બધું પૂરું કરવાનું હોય છે અહીંયા, પણ 10:30 થયા. એટલે આપણે નિયમને ધારાધોરણ સાચવવા એવું શાસ્ત્રમાં લખ્યું છે. હા, એવું લખ્યું છે. જે પ્રમાણે નિયમ હોય એ પ્રમાણે, દેશકાળ પ્રમાણે રહેવું. એટલે જો ખૂબ આનંદ થયો, તમને બધાને જોયા ને, એવો આનંદ થયો. અમારે સંતો મળ્યા. મેં પહેલાં જ આવીને કીધું, મેં મન સ્વામી આવ્યા છે કે નથી આવ્યા? આવ્યા છે. ખૂબ સરસ. તો આજે બધા સંતો અહીંયા એકત્રિત થયા છે. અહીંયા આપણા બધા દેવને અર્થે કામ કરી રહ્યા છે અને તમે દેવના થઈને રહ્યા છો. આ જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. અને આ જ ગાંઠ મારીને આપણે ઊભા થવાનું છે. ઉત્સવ 25 વર્ષ થાય કે 50 વર્ષ થાય કે 1000 વર્ષ થાય, છેલ્લે એક જ વસ્તુ છે, દેવને અર્થે જેટલું થાય એટલું આપણે કરવું. એ મારો સિદ્ધાંત છે. હું તમને ઉપદેશ નથી આપતો, મારી નમ્ર વિનંતી છે. કેમ કે એમાં જ આપણું હિત લખાયેલું છે અને તમે જાળવી રાખ્યું છે. અનેક અનેક ધન્યવાદ છે. ખાસ કરીને જે યજમાનો હોય કે જેને દરેક રીતે સેવા કરી છે. બધા છોકરાઓ બહાર મહેનત કરે છે, કોઈ ધનથી સેવા કરી હોય, તનથી કરી હોય, કોઈક જમણવારમાં કરી હોય. આ પડદા પાછળ બધા હોય, સાંખ્યોગી બહેનોએ છે ને બીજા બહેનોએ હશે, દીકરીઓએ હશે. આપ સૌએ જે સેવા કરી છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે, અભિનંદન છે. અને તમે સંગીત વગાડો છો, તમને અભિનંદન છે. એ તપ છે ત્યાં બેવું, મને ખબર છે. અઘરું છે. તમે બેહો તંબુરો લઈને, અહીંયા ખબર પડે. આ વાતો કરી બધી સહેલી છે. બેહો, એ ખાલી ટીંગ 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 કરો તો એ કંટાળી જાઓ તમે. આ બધું તપ છે. વ્યાસપીઠ ઉપર બેહવું એ તપ છે. એટલે બધું અઘરું છે કામ. અને તમારે અહીંયા બેહવું અઘરું છે.
કેમ કે આમ બેઠા બેઠા આમ કરે, પગ હલાયા કરે, કે મગજ બીજે ચાલતું હોય એટલે. પણ છતાંય જો આપણે ભગવાનને અર્થે ભેગા થયા છે ને એટલે ખૂબ આનંદ છે. અને બસ આવું ને આવું આપણે કરતા રહીએ, ભગવાનને અર્થે કામ કરતા રહીએ, અને દેશમાં વિદેશમાં જ્યાં પણ આપણા ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ હોય એને ભગવાન પરાયણ થાય એવા પ્રયત્ન આપણે કરતા રહીએ, એ જ આપણો ધ્યેય અને આપણો લક્ષ્ય છે. તો બસ મહારાજને એ જ પ્રાર્થના કરીએ કે ખૂબ રૂડા આશીર્વાદ મહારાજ આપે આપ સૌને. નનાનદેવ ખૂબ આપના ઉપર રાજી થાય અને આપ સૌને નાના મોટા સંકલ્પ પરિપૂર્ણ થયા છે, થતા રહે, અને આપના પરિવારની અંદર દીકરા દીકરીઓમાં આ સંસ્કાર જળવાઈ રહે. અને એ મહારાજે જે વાત કરી ભલા થઈને દાખલો સફળ કરજો, એ આપણે કરવાનો પ્રયત્ન કરવાનો છે. એના માટે આપણને સૌને મહારાજ બળ આપે, એ જ નનાનદેવના ચરણોમાં પ્રાર્થના.